લોહીના ટકા ઓછા હોય તો શરીરમાં શું થાય? લોહીના ટકા જો ઓછા થાય તો શરીરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. એ સમસ્યાઓ કઈ ઊભી થાય છે એની જાણકારી હોવી બહુ જરૂરી છે. તો શરીરમાં લોહીના ટકા ઓછા થવાથી સૌથી પહેલું થાક અને નબળાઈ તમને શરીરમાં અનુભવ થાય છે. હૃદયના ધબકારા વધી જાય છે, તમારા વાળ ખરે છે, એકાગ્રતા ઘટી જાય છે, યાદશક્તિ કમજોર થઈ જાય છે, કોઈ જગ્યાએ તમે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, માથું ભારે ભારે ને જોડે ચક્કર આવવાના ચાલુ થઈ જાય છે, ચહેરો પીડાશ પડતો પડી જાય છે અને હૃદયના ધબકારા વધી જાય છે. થાક નબળાઈ આખો દિવસ તમને મહેસૂસ થયા કરે તમારા શરીરમાં. શ્વાસ તમારો ચડે, તમે કંઈ થોડું ચાલો ને શ્વાસ તમારો ચડવા માંડે, ફૂલે શ્વાસ. તો આ બધી જે લોહીના ટકા ઘટી જવાથી જે સમસ્યાઓ છે એ કઈ વસ્તુઓ ખાવાથી ફાયદો થાય અને લોહીના ટકા કેવી રીતે વધે એની માહિતી હોવી બહુ જરૂરી છે. તેમાં સૌથી પહેલું આવે છે સૂકા ખજૂર એટલે કે સૂકી ખારેક. એ શું કામ કરે છે? એ આયનથી ભરપૂર છે અને લોહીના ટકાને વધારે છે. બીજું છે જાંબુડા. જાંબુડા લોહીને શુદ્ધ કરે છે અને હિમોગ્લોબિનને વધારે છે. મેથીમાં આયન અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે જે લોહીને વધારે છે. બીટરૂટ શું કરે છે? લોહી બનાવવામાં મદદરૂપ થાય છે અને શરીરમાં ઉર્જા આપે છે. પાલક આયનના સ્ત્રોતથી ભરપૂર માત્રામાં એમાં હોય છે, લોહીના કણોને વધારે છે. દેશી ગોળ લોહી વધારવામાં મદદરૂપ થાય છે અને પાચન તંત્રને સુધારે છે. ગિલોય રોગ પ્રતિકારક શક્તિને વધારે છે અને લોહીને શુદ્ધ કરે છે. દાડમ લોહીના જે કણો હોય છે એને વધારે છે અને શરીરને તાકાત આપે છે. એટલે આ જે વસ્તુઓ છે જે ફાયદો કરે છે શરીરને, એ ખાવાથી લોહીના ટકા જે હોય છે કણો એ વધે છે, શરીરમાં તાકાત ઉર્જા અને શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તમને બીમારીઓથી દૂર રાખે છે. તો તમે બી આ જાણકારી કે તેના લોહીના ટકા ઓછા છે બને એટલું વિડીયોને પહોંચાડો, લોકોને શેર કરો કે લોકો સુધી આ માહિતી પહોંચે. ધન્યવાદ.